हरे कृष्णा ध्वनित प्रभु जी। हरे कृष्णा भव्या। हरे कृष्णा। ऑडियो ऑडियो क्लियर છે? ऑडियो वीडियो क्लियर? हरे कृष्णा। हाँ કે ના? हाँ। હા, થેન્ક યુ સો મચ. ઓકે, સો 10 મિનિટ, થોડી 5-10 મિનિટ આપણે કીર્તન કરશું. એના પહેલા હું કહું છું, આપણે કયું મંથ ચાલે છે? આ કઈ સ્પેશિયલ છે? આ મંથમાં તમને ખબર છે શું છે? હમ આ મહિનો કઈ સ્પેશિયલ મહિનો છે? હું ક્લુ આપું છું, એ 4 વર્ષે એકવાર આવે છે. હા ભવ્ય માતાજી, ધવાની પ્રભુજી, ખબર છે તમને? પરસોત્તમ મહિનો કે ભવ્યા? હા બોલ ભવ્ય. બોલ. પરસોત્તમ મહિનો. હા, પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, હે ને? તો પુરુષોત્તમ મહિનામાં આપણે શું કરવાનું? આપણે જોયું છે સ્કૂલમાં. સ્કૂલમાં નહીં, સ્પેશિયલી આપણે સેલ સિઝન હોય ત્યારે શું હોય? સેલ સિઝન હોય ને ત્યારે. હા, શું હોય સેલ સિઝનમાં? ધ્વનિત પ્રભુજી, હરે કૃષ્ણા. સેલ 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 આપણે જોઈએ ને શોપમાં જઈએ ત્યારે. હા, ધ્વનિત પ્રભુ, હરે કૃષ્ણા. ધ્વનિત પ્રભુ બિઝી લાગે છે. ભવ્ય માતાજી, હરે કૃષ્ણા. ગુજરાતી ગીતા કોણ છે? તહેવાર. હા, તહેવાર. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણા. હા, તો આપજો. હું શું કહેતી હતી, આપણે સેલ લાગેલું બોર્ડ વાંચ્યું છે તમે ક્યારે? આપણે માર્કેટ પ્લેસમાં કે મોલમાં ને એવું જોઈએ તો સેલ 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 એવું લાગેલું હોય છે. વાંચ્યું છે હા તમે ક્યારે? હા, હા. તેમાં શું હોય સેલમાં? હા, ગીતા માતાજી, હરે કૃષ્ણા. શું સ્પેશિયલ? શું સ્પેશિયલ હોય સેલમાં? હા, ડિસ્કાઉન્ટ એ મળે ને શોપ આપણને. ડિસ્કાઉન્ટ 50%, 60% ડિસ્કાઉન્ટ. અને સ્પેશિયલી લેડીઝ લોકો, અમારા જેવી લેડીઝ લોકો જાય પછી, ઓ યાર જઈએ આપણે, ચલો શું મળે છે આપણે ડિસ્કાઉન્ટમાં બાય કરી લઈએ, પરચેસ કરી લઈએ. એકના પુરુષોત્તમ મહિનો છે ને, ડિસ્કાઉન્ટ મહિનો છે. આપણે જે પણ ધારો કે આપણે એક માળા કરીએ, ધારો કે તમે હમણાં ભગવદ્ ગીતાના ક્લાસ જોઈન કરો છો ને, તો એ તમને 100 મલ્ટીપ્લાય બાય 100 થશે. એટલે એક માળા કરી તો 100 માળા કરવાની બરાબર છે. ઓકે, તો પુરુષોત્તમ મહિનામાં આપણે જેટલું બને ને એટલું વધારે માળા કરવાની, વધારે ભગવદ્ ગીતા રીડ કરવાનું, વધારે બધું કરવાનું. ઓકે, તો આપણે છે ને ચોરાષ્ટકમ છે એ ગાઈએ આપણે આજે. ઠીક છે? કેમ કે આ પુરુષોત્તમ મહિનામાં કોણ પુરુષોત્તમ એટલે કોણ છે? લોર્ડ કૃષ્ણ. બધા જ પુરુષોમાં ઉત્તમ, ઇઝ અ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ. ઓકે, તો અને પુરુષોત્તમ મહિનો લોર્ડ કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ઓકે, તો એક ચોરાષ્ટકમ છે, આપણે ચોરાષ્ટકમ ગાઈએ. ઠીક છે? વ્રજે પ્રસિદ્ધમ નવનીતચોરમ गोपाङ्गनानां च दुकुलचोरम् अनेकजन्माजिता पापचोरम् चोराग्नगण्यं पुरुषं नमामि क्षीराधिकाय चोरम् नवाम्बुदाश्यामलकान्तिचोरम् पदाशिता च समस्तचोरम् चोराग्नगण्यं पुरुषं नमामि अकिञ्चनीकृत्य पदाश्रितं या करोति भिक्षुं पथिगेहहीनं तेनाप्यहो भीषणचोरयिद्राक् भ्रष्टश्रुतो वा न जगत्त्रयेऽपि यदीयनामापि हरत्यशेषम् गिरिप्रसादानपि पापराशिम् आश्चर्यरूपो ननुचोरदीद्राक् भ्रष्टश्रुतो वा न माया कदापि धनं च मानं च तथेन्द्रियाणि प्राणांश्च हत्वा मम सर्वमेव
पलायते कृत्तजितोदचोरा सम्भक्तिदाम्नाति माया निरोध छिन्नति पाशबन्धम् विनक्ति भीमं भव पाशबन्धम् छिन्नति सर्वस्य समस्तबन्धम् नैवात्मनो भक्तकृतं तु बन्धम् मन्मानसे तामसघासि घोरे करागृहे दुःखमाये निबद्ध लभस्य हे चोरहरे चिराय स्वचौर्यदोषोचितं नैव दण्डम् व्रजे प्रसीदं नवनीतचोरम् गोपाङ्गनानां च दुर्गुलाचोरम् अनेकजन्माजिता पापचोरम् चोराग्रगण्यं पुरुषं नमामि कराग्रहे वस सदा हृदये मदीये मद्भक्तिपाशदण्डबन्धन निश्चलासन् त्वां कृष्ण हे प्रलयकोटिशतान्तरेऽपि सर्वस्य चोराहृदयानि मोचयानि બધા અનમ્યુટ કરો ને મારી સાથે હરે કૃષ્ણ મહામંત્ર ગાઓ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ એવરીવન કોણ હરે જોઈન કર્યું છે કૃષ્ણ બધાએ હરે કૃષ્ણ ગીતા માતાજી ધ્વનિ પ્રભુજી ભવ્યા માતાજી કૃષ્ણ દીપાલી માતાજી. માતાજી પ્રવી માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ બધાને જ ઇસ્કોન મેંગલુરુ વેલકમ કરે છે 18 ડેઝ કોર્સ ભગવદ ગીતાનો 18મો દિવસ 18મા ચેપ્ટર્સ ચાલે છે ને ભગવદ ગીતાનો કોર્સ ઓકે નાવ હરે કૃષ્ણ આપણે માતાજી. હરે કૃષ્ણ બધાને જ હરે કૃષ્ણ હોસ્ટ આપજો ક્લાસ માતાજી. હા હરે કૃષ્ણ શું થયું? હોસ્ટ આપજો ને માતાજી. કોણ છે દેવ્યાની માતાજી. દેવ્યાની હા આપું માતાજી હરે કૃષ્ણ 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 હરે હરે હા આપી દીધું માતાજી દેવ્યાની માતાજી હરે કૃષ્ણ ઓકે તો હરે બિફોર વી સ્ટાર્ટ ક્લાસ શરૂ કરવા પહેલા હું થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં છું મારું નામ છે ને મંદાકિની કરુણા દેવીદાસી ઇનિશિયેટેડ નામ છે મારું દીક્ષા લીધા પછીનું નામ છે હા ને કર્મી નામ છે મિનલ ટંડેલ ઓકે અને હું ભગવદ ગીતાના ક્લાસીસ 2024 થી લઉં છું ઇંગ્લિશ બેચમાં લઉં છું અને આપણે 2 દિવસ સાથે રહેવાના છે આજનો દિવસ અને કાલનો દિવસ ઓકે 2 દિવસ હું શીખાડીશ પછી પાછી સેટરડે સન્ડે નેક્સ્ટ સેટરડે સન્ડે પાછી હું આવીશ ઓકે ઠીક છે ને હોપફુલી તમારું પણ ઇન્ટ્રોડક્શન થયું હશે ફર્સ્ટ ડે ના જ ઓકે તો આગળ વધીએ આપણે ક્લાસ શરૂ કરીએ 8 વાગી ગયા છે ઠીક છે હવે પહેલા મને કોણ કહેશે યોગા એટલે શું ગીતા માતાજી હરે કૃષ્ણ તમારો હેન્ડ રેસ છે હેન્ડ રેસ હા કરશો માતાજી. અને કો આન્સર હોસ્ટ આપશો માટે છે મને માતાજી. કો હા હોસ્ટ માટે છે. કો તમે પણ હોસ્ટ કો માટે હોસ્ટ છે માટે છો માતાજી. ગીતા માતાજી હા ઓકે માતાજી. ઓકે હરે કૃષ્ણ. ઓકે આપું છું હા કો હોસ્ટ મળી ગઈ માતાજી હરે કૃષ્ણ હા માતાજી. હરે હા કૃષ્ણ. ઓકે ધન્યવાદ. ઓકે હરે કૃષ્ણ ઓકે તો મને પહેલા કોણ કહેશે યોગા એટલે શું હે ને પહેલા થોડું રિવિઝન કરી લઈએ ફટાફટ 5મા ચેપ્ટરનું થોડું રિવિઝન કરી લઈએ આપણે અને પછી છે ને ક્લાસ પાછું આજે શું છે ધ્યાન યોગા એટલે શું કૃષ્ણ શું કરવા આપણને બધા અલગ અલગ યોગા શીખાડે છે આપું છું 1 મિનિટ હરે કૃષ્ણ
ઓકે, યોગા એટલે શું? પ્રાવી માતાજી, પ્રિયંકા માતાજી, યથાર્થ પ્રભુજી, હરે કૃષ્ણ, ધ્વનિત પ્રભુજી. ઇફ પોસિબલ હોય તો આપણે વિડીયો ઓન રાખીને ક્લાસ સાંભળીએ ને, હે ને? તો મને પણ ખબર પડે છે તમને ઊંઘ નથી આવતી, તમે ક્લાસ સાંભળો છો, હે ને? કોણ કહેશે યોગા એટલે શું? પ્રાવી માતાજી. જો કેટલા વાઇબ્રન્ટ ફેસીસ દેખાય છે, જો તમે વિડીયો ચાલુ કરશો તો દેખાશે. જો પ્રવી માતાજી કેવા મસ્ત દેખાય છે, દીપાલી માતાજી પણ કેવા મસ્ત દેખાય છે. હું ખાલી પ્રાવી માતાજી ને દીપાલી માતાજીને જ જોઈ શકું છું. હવે ધ્વનિત પ્રભુ પણ દેખાયા, હે ને? યોગા એટલે શું? કોણ કહેશે મને? યોગા એટલે આપણે 3rd ચેપ્ટર ભણ્યા કર્મ યોગા, 4th ચેપ્ટર ભણ્યા જ્ઞાન યોગા, હે ને? પછી કાલે ભણ્યા કર્મ સંન્યાસ યોગા. યોગા 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 યોગા. કૃષ્ણ કેમ ઘડી ઘડી યોગા યોગા શીખાડે છે અર્જુનને? હા, પહેલા આપણે જાણીએ યોગા એટલે શું. હા, સાનવી માતાજી કોઈ કહેશે યોગા એટલે શું? કોઈ નથી કહેતું. હા, ઓકે, આજનું ચેપ્ટર નું નામ, હા, પ્રાવી માતાજી, હરે કૃષ્ણ. જો આન્સર ખબર છે, આઇન્સ્ટાઈન પણ કે છે તમે છે ને નવી નવી વસ્તુ કેવી રીતના શીખો. આ સાયન્ટિસ્ટ લોકોનું ખબર છે તમને કેવી રીતના શીખે એ લોકો? કઈ એક્સપેરિમેન્ટ, કેટલા એક્સપેરિમેન્ટ કરે એ લોકો, અને ત્યારે જઈને એક સક્સેસફુલ થાય, ખબર છે તમને? તો એ લોકો ખાલી એક એક્સપેરિમેન્ટ, 2 એક્સપેરિમેન્ટ, કેટલા પ્રાવી માતાજી કેટલા એક્સપેરિમેન્ટ કરતા હશે આ સાયન્ટિસ્ટ લોકોને બધા? હા, ખબર છે? 100 ટાઈમ્સ, મોર દેન 100 ટાઈમ્સ, 100 કરતા વધારે. છતાં પણ એ લોકો 1 વાર ટ્રાય કરે, 2 વાર ટ્રાય કરે, 3 વાર કરે. ઇવન પ્રભુપાદ ખબર છે કેટલી ઇન્ડિયામાં હતા તો એમણે કેટલી વાર ટ્રાય કર્યો હતો કે આપણે કૃષ્ણ કોન્શિયસનેસ, ભગવાન કોણ છે, શું છે, આપણે કોણ છે, એ બધું શીખાડવા માટે 1 વાર ટ્રાય કર્યા, ફેલ થઈ ગયા. 2 વાર ટ્રાય કર્યું, ફેલ થઈ ગયા. એવી રીતના એમાં ડિજેક્ટ આપણે ઓલું નથી કરવાનું, સંકોચ નથી કરવાનું. આપણે કઈ પણ આન્સર આપી શકો છો તમે, એમાં કઈ ખોટું સાચું કઈ હોતું નથી. હું ખાલી પૂછું ને ક્લાસ આપણો છે ને બધા આપણે ઇન્ટરેક્ટિવ હોય, એકબીજા સાથે વાત કરીએ, ક્વેશ્ચન આન્સર્સ કરીએ, તો પછી મને પણ મજા આવે, તમને પણ મજા આવે. નેક્સ્ટ ડે શું થશે એને એ પણ આપણને પછી આપણે જોઈન કરી શકીએ બીજા દિવસે. ઓ શું છે આજનું ચેપ્ટર, શું છે, એને? તો યોગા કોઈ ટ્રાય કરવા માંગે છે? આન્સર કે હું આપી દઉં યોગા એટલે શું? મેડિટેશન. યોગા એટલે મેડિટેશન. હા, કોણ બોલ્યું મેડિટેશન? પ્રાવી માતાજી, દીપાલી માતાજી. ઓકે, મેડિટેશન. કોઈ બીજાને કેવું છે યોગા એટલે શું? હા, યોગા એટલે, હવે ચાલો હું બોલી દઉં છું. યોગા એટલે આપણને જે ભગવાન તરફ લઈ જઈએ, એક્ટિવિટી, જે પણ કાર્યો જે આપણને ભગવાન તરફ લઈ જાય, કનેક્ટ કરે ભગવાન પાસે થી, એને યોગા કહેવાય. કનેક્ટિંગ ટુ ધ ગોડ. યોગા પાસે આપણને ભગવાન પાસે જે પણ આપણે કાર્યો કરીએ, જે ભગવાન સાથે આપણને જોડાણ આપે, જોડે, એને યોગા કહેવાય. ઓકે, ઠીક છે. તો કાલે આપણે યોગા, શું ચેપ્ટર નું નામ હતું? કર્મ સંન્યાસ યોગા. આજનું ચેપ્ટર નું નામ છે અધ્યાય 6 ધ્યાન યોગા. અને કાલનું શું હતું? રિવિઝન કરે, કર્મ સંન્યાસ યોગા. તો અર્જુના પાછું ક્વેશ્ચન પૂછે છે. કૃષ્ણ શું હું બધું છોડીને હિમાલય જતો રહું કે શું કરું? શું બેટર છે? રિનન્સિએશન એટલે બધું છોડીને જતો રહું હિમાલય, કે પછી અહીંયા રહીને હું કામ કરું? શું બેટર છે? શું કરવું જોઈએ? હા, તો કૃષ્ણ કે છે જો શું કરવું જોઈએ આપણે. કૃષ્ણ એવું ક્યારે નથી કહેતા કે બધું કામ છોડી દો અને હિમાલય જતા રહો. ઇવન કૃષ્ણ બિંગ અ કિડ્સ, આપણે બધા સ્ટુડન્ટ છે. જો સ્ટુડન્ટ લોકો આપણને ક્યારે થાય ભણવાનું કોણ છે, એક્ઝામ્સ આપો, ભણો, એક્ઝામ્સ ને જલ્દી ઉઠો, સ્કૂલમાં જાઓ, ભાગો, પાછા ક્લાસમાં જાઓ, પાછા આ કરો, એ કરો, એ બધું કોણ કરશે? મારે કઈ નથી કરવું. હું ખાલી ચેન્ટિંગ કરીશ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હું બધું છોડી દઈશ, બંધ કરી દઈશ. મારે નથી ક્લાસ જવું, નથી સ્કૂલ જવું, મારે કઈ જ કરવું નથી. ફક્ત હું બેસીને માળા કરીશ. હા, તો એવું ચાલશે? એવું કે છે ભગવાન કરવા કે છે એવું 5th ચેપ્ટરમાં. હા,
સરંગ વિજય કુમાર ભરત પ્રભુજી હરે કૃષ્ણ. અનમ્યુટ કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા હરે કૃષ્ણ. વિડીયો ઓન રાખ્યું છે, કેવું સરસ લાગે છે. હા તો આપણે તમારું નામ શું છે? શરાંગ. સારંગ છે મારું નામ. સારંગ સારંગ ઓકે સારંગ પ્રભુજી. એક દિવસ લાઈક એક છોકરો હતો, એ વિચારે છે કે મારે આ બધી ઝંઝટ મારી જ કરવી નથી સ્કૂલમાં જવું, કઈ નથી કરવું, ખાલી માળા કરવી છે. તો એ સાચું છે કે ખોટું છે? 5મા ચેપ્ટરમાં શું ભગવાન શીખાડે છે? ના, ખોટું છે. કેમ કે જો ભક્તિ તો કરવી જોઈએ, પણ સાથે આપણા કર્મો પણ ના ભૂલવા જોઈએ. કેમ કે બધા ભક્તિ નથી કરી શકતા, પણ પોતાનો કર્મ કરવો એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. તો બિંગ અ સ્ટુડન્ટ, એક સ્ટુડન્ટ તરીકેની આપણી ફરજ શું છે કે ભણવાનું, ધ્યાનથી ભણવાનું, હે ને? પણ કૃષ્ણા શું કહે છે? હા ઠીક, તમે સ્ટુડન્ટ છો તો તમારી ડ્યુટી છે ભણવાની. ઓકે, આપણી ડ્યુટી ભણવાની છે, તો ભણવાની સાથે સાથે આપણે ભગવાનનું નામ લેવાનું છે, હે ને? તો કર્મ કરવું, ફળની ચિંતા ન કરવી, હે ને? એટલે પરીક્ષા છે, કાલે પરીક્ષા છે, તો આજ ને આખું વર્ષ ભણીશ અને પછી શું કરીશું? ભણીશ અને પછી રિઝલ્ટ નો વિચાર નહીં કરીશ. ક્યારેક શું થઈ જાય, એવું થાય છે ને બહુ વાર, કે આપણે એક્ઝામ ના દિવસે જ બીમાર પડી જઈએ. તો એ છોકરું બિચારું આખું વર્ષ ભણ કરે છે, બધું એ હાર્ડવર્ક કરે છે ને એક્ઝામ ના દિવસે નથી સારી તબિયત, તો નથી એક્ઝામ આપી શકતું. તો કૃષ્ણા શું કે છે? ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારે તમારું કામ કરવાનું છે, પણ રિઝલ્ટ કોના પર છોડવાનું છે? ભગવાન પર છોડવાનું છે, હે ને? તો એ ચેપ્ટર નું શું હતું? સારાંશ. કર્મ કરવું, ફળની ચિંતા નહીં કરવી. પરીક્ષાનો એક્ઝામ્પલ મેં આપ્યો. પછી સાચો સંન્યાસ શું છે? સાચો સંન્યાસ એટલે હિમાલય ભાગી જવાનું, એ સાચો સંન્યાસ છે. સાનવી માતાજી, હા, શગુન માતાજી હરે કૃષ્ણ. સાચો સંન્યાસ એટલે શું? બધું છોડીને હિમાલય જતા રહો? હા, મારે થોડુંક લેટ થઈ ગયું, 5-10 મિનિટ, તો મને આગળનું થોડું સમજાવશો? માતાજી કઈ નથી, હજી આપણે 5મો ચેપ્ટર રિવિઝન કરે છે. કઈ નથી, હું ખાલી ફક્ત ક્વેશ્ચન પૂછું છું, એનો આન્સર આપો. કઈ આપણે કઈ મિસ નથી કર્યું માતાજી. હા, સાચો સંન્યાસ એટલે શું? ચાલો હું એક્ઝામ્પલ આપું. રૂમ સાફ કર્યો, ઓકે, મેં બધું રૂમ બધું સાફ કરી દીધું, અને પછી હું એક્સપેક્ટ કરી કે મમ્મી મને છે ને ચોકલેટ આપશે, આઈસ્ક્રીમ આપશે, કે મોબાઈલ જોવા આપશે 2 કલાક સુધી. હા, તો એ સાચું સંન્યાસ છે? હા, સાચો મોટિવ શું છે છોકરાનું? કે હું ઘર સાફ કરી, મારું રૂમ સાફ કરી દઈશ, મારું કબાટ સાફ કરી દઈશ. હા, પણ મમ્મી પછી મને શું આપશે? મોબાઈલ જોવા આપશે. તો કૃષ્ણા કહે છે ના, એવું નથી. રિઝલ્ટ આપણે નથી નિસ્વાર્થપણે કામ કરવાનું છે. ના, હું રૂમ સાફ કરીશ મારું, પણ ઇન રિટર્નમાં હું બધું મમ્મી માટે મમ્મી કહે છે રૂમ સાફ કરવા, પોતાનું કબાટ રાખવા, બધું રાખવા, ઠીક છે, હું બધું કરી દઈશ, પણ ઇન રિટર્નમાં હું મમ્મીને એવું નહીં કહીશ કે મને મોબાઈલ જોવા આપો, 2 કલાક મેં મારો રૂમ સાફ કરી દીધો છે. ના, તો શું છે સાચો સંન્યાસ? શું છે? હા, બધા સાચો સંન્યાસ, બધું કામ છોડવું નહીં, કામના ફળની આસક્તિ છોડવી. કામ કરવું, પણ એમાં ફળ, જે મમ્મી મારો મોબાઈલ આપશે ને 2 કલાક, એ આપણે આસક્તિ રાખવાની નથી. એ જ સાચો સંન્યાસ છે. ઓકે, તો કોણ આન્સર આપશે? ક્વિઝ લઉં છું. સાચો સંન્યાસ શું છે? બધા કામ છોડવા કે કામના ફળની આસક્તિ છોડવી? સાચો સંન્યાસ શું છે? હાર્વી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી હરે કૃષ્ણ. હાર્વી માતા, શગુન માતાજી નો હેન્ડ રેસ છે. દીપાલી માતાજી, હા, સાચો સંન્યાસ બધા કામ છોડવા કે કામના ફળની આસક્તિ છોડવી? કોણ કે છે? કામની હા, ફળની આસક્તિ છોડવી. હા, મોબાઈલ મળશે મને 2 કલાક, હું રૂમ સાફ કરીશ. ના, એવું નથી આપણે કરવાનું, હે ને? પછી પરીક્ષામાં આપણું કામ શું છે? મહેનત કરવી કે પરિણામની ચિંતા કરવી? શું કામ છે આપણું? શગુન માતાજી નો હેન્ડ રેસ છે. શગુન મહેનત માતાજી, કરવી.
મહેનત કરવી, ફળની આશા નથી. ક્યારે મેં એક્ઝામ્પલ આપ્યું ને, ક્યારે છોકરું બિચારો આટલું મહેનત કરે છે પણ બીમાર પડી જાય છે કે ઘરમાં કઈ પ્રોબ્લેમ થઈ જાય છે, હે ને, એ નથી એક્ઝામ આપી શકતું. તો ભગવાન કહે છે મહેનત તો કરવાની છે પણ પરિણામની ચિંતા કરવી નથી. જો કેટલું સારું, આપણને કેટલું સ્ટ્રેસ ફ્રી લાગે, હે ને, રિઝલ્ટ નથી વિચારવાનું, આપણે જે આવે તે ભગવાનના હાથ પર છોડી દેવાનું છે ને, કેટલું સ્ટ્રેસ ફ્રી લાગે આપણને. અને ભગવાન કોના મિત્ર છે? કોણ આન્સર આપશે? માત્ર ભક્તોના મિત્ર છે કે બધા જીવોના મિત્ર છે? ભગવાન કૃષ્ણ માતાજી, પ્રભુજીને હું જોઉં છું, જો કેવા સારા સ્ટુડન્ટ છે બધા. સ્ક્રીન કેટલા બધા છોકરાઓને માતાજી અને પ્રભુજીએ ઓન કર્યો છે વિડીયો. કૃષ્ણ પ્રભુજી, હું જોઉં છું અહીંયા. તમે આન્સર આપશો, ભગવાન કોના મિત્ર છે? ફક્ત ભક્તોના મિત્ર છે કે બધા જીવોના મિત્ર છે? બધા જીવોના. હા, કે એવું કરે છે કે કૃષ્ણ એવું વિચારે છે કે આ ઇન્સેક્ટ ફોર્મ ઓફ લાઈફ છે, જીવડું છે, જીવડા સાથે હું નહીં જઈશ. ના, ભગવાન એવું નથી વિચારતા, બધા ફોર્મ ઓફ લાઈફમાં જાય છે. બી પક્ષી હોય કે કોઈ એનિમલ હોય કે ઇન્સેક્ટ હોય કે ફિશ હોય, કોઈ પણ, ભગવાન એટલા દયાળુ છે કે બધા જીવો સાથે જાય છે, હે ને, સુપર સોલ એન્ડ સુપર સોલ સાથે. ઠીક છે, તો હવે આજનો આગળ આપણે વધીએ. આ તો રિવિઝન હતું 5th ચેપ્ટરનું. હવે 6th ચેપ્ટર છે ધ્યાન યોગા. ઓકે, નાવ કોણ મને બોલશે પણ કૃષ્ણ કેમ બધા યોગા શીખાડે છે? કર્મ યોગા, જ્ઞાન યોગા, અને છેલ્લે આપણે જાણશું કે લિફ્ટ લેવી ઈઝી છે કે પછી સ્ટેર્સ થી જવું ઈઝી છે? કયું યોગા ઇમ્પોર્ટન્ટ છે? કયું યોગા બધાથી સર્વશ્રેષ્ઠ યોગા છે? ઓકે, એ પણ આપણે જોઈશું. તો ભગવાન સાથે જોડાવું શું છે યોગા? આ કાલે હું તમને બધાને ક્વેશ્ચન પૂછવાની છે પાછો, યોગા એટલે શું? તો બધા આન્સર આપવાનો છે. ભગવાન સાથે જોડાવું, ધ એક્ટિવિટી વિચ ટેક્સ અસ, જે કાર્યો આપણને ભગવાન સમીપ લઈ જાય છે, એ બધા જ કાર્યોને યોગા આપણે કહી શકીએ છીએ. હોને, કનેક્ટિંગ ટુ ધ ગોડ. કર્મ યોગા, જ્ઞાન યોગા, અષ્ટાંગ યોગા, ભક્તિ યોગા, આ બધા ડિફરન્ટ યોગાસ છે ને આપણે ઓલરેડી ભણી ચુક્યા છે. કર્મ યોગા, જ્ઞાન યોગા, હે ને, અષ્ટાંગ યોગા આજે જોશું આપણે શું છે અષ્ટાંગ યોગા, ને આપણે કરવું કે નહીં કરવું. આને સર્વશ્રેષ્ઠ યોગા કયો છે? ભક્તિ યોગા. અને કેમ એ સર્વશ્રેષ્ઠ છે? કૃષ્ણ આપણને શીખાડશે. તો ધ્યાન યોગા એટલે પહેલા તો આપણે જોઈએ ધ્યાન યોગા એટલે શું. ઠીક છે, ધ્યાન યોગ એટલે મનને ભટકવાથી રોકીને ભગવાન પર કેન્દ્રિત કરવું. ઓકે, તો હું તમને બોલું છું એક્ટિવિટી કરીએ આપણે. એક એક્ટિવિટી, બધા આંખ બંધ કરો અને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો. બધા, હું પણ બંધ કરું છું. ચલો અનમ્યુટ કરો બધા અને હરે કૃષ્ણ મંત્ર જપા કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામ રામા હરે હરે. ઓકે, કોણ કહેશે? હું આનો એક્સપિરિયન્સ તમને છે ને પછી પૂછીશ. આપણે જયારે માળા કરવા બેસીએ તો શું થાય છે, હે ને? ઠીક છે, હવે યોગા આપણે જોઈ લીધું યોગા એટલે શું. પણ અહીંયા હું જોઉં છું ધ્વનિત યથાર્થ પ્રભુજી. હરે કૃષ્ણ, આ શું છે? શું જોવો છો તમે સ્ક્રીનમાં? શું દેખાય છે તમને સ્ક્રીન પર? હરે કૃષ્ણ. હા, યથાર્થ પ્રભુજી, હરે કૃષ્ણ. સ્ક્રીન પર શું દેખાય છે? આ યોગા છે? હા, હા, યોગા છે. શું કરે છે માણસ? હા, માથું નીચે અને પગ ઉપર. હા, તો આપણે જોશું હવે. કૃષ્ણ તો શીખાડે છે સાચો યોગા કયો છે ને કયો યોગા આપણે કરવો જોઈએ. હા, પણ આપણે જયારે આજુબાજુ જોઈએ છે તો આપણે જોઈએ છે ને યોગા એટલે લોકોને શું લાગે? ફિઝિકલ એક્સરસાઇઝ. યોગા એટલે લોકોને શું લાગે? ઓલું પ્રાણાયામ કરવાનું ને, આમ કરીને પ્રાણાયામ કરે. યોગા એટલે શું લોકોને લાગે? સૂર્ય નમસ્કાર ને આ ને તે બધું એ યોગા. જો આ પણ યોગા લોકો કે આવા આટલા કેટલા પ્રકારના યોગા છે. આ પણ યોગા આપણે, તમે સાંભળ્યું છે ચેર યોગા, ઓફિસ યોગા, ઇવન પ્રેગ્નેન્ટ લેડીઝ હોય એની માટે પણ યોગા હોય છે. આ જુઓ, આ યોગા છે, ફિઝિકલ એક્સરસાઇઝ. હા, આ યોગા છે. શું જોવો છો તમે અહીંયા? હા, સાનવી માતાજી, શું છે અહીંયા? એક્સરસાઇઝ કરે છે. એક્સરસાઇઝ કરે.
પણ કોણ ઊભું છે? એક્સરસાઇઝ કરે છે. હા, પણ કોણ ઊભું છે પીઠ ઉપર? હા, એક બકરી ઊભી છે ને. આ જુઓ, લોકો હા. યોગાના નામ પર કેટલું બધું કરે છે, પણ રિયલ યોગા આપણે કૃષ્ણા એ શીખાડશે આપણને. રિયલ યોગા એટલે કયું યોગા બેસ્ટ છે ને કોઈ યોગા એટલે આ બધી એક્ટિવિટી આપણને ભગવાન પાસે લઈ જાય છે. હા, આ ચેર યોગા, ઓફિસ યોગા, ઓલ પ્રાણાયામ્સ અને આ બધા યોગા આપણને કૃષ્ણ તરફ લઈ જાય છે, ભગવાન તરફ લઈ જાય છે. હા, આપણે યોગાનો મિનિંગ સમજશે ને. હા, હે ને. તો આ બધી એક્ટિવિટી લઈ જાય છે આપણને ભગવાન તરફ. હા, ના. ના, એક પણ નથી લઈ જતી, હે ને. આ જુઓ કેટલા કેટલા પ્રકારના યોગા છે. ડેસ્કટોપ યોગા, આ યોગા, તે યોગા. હવે અષ્ટાંગ યોગા એટલે શું? હા, તો આપણે જોયું છે બાબાજીને બધા લોકોને. અષ્ટાંગ યોગા એટલે પેલા આપણે જોયું અષ્ટ અંગા ઇન્વોલ્વ થાય આપણા. અષ્ટ એટલે 8, અંગા એટલે લિમ્સ આપણા, હે ને. એ બધાને ઇન્વોલ્વ કરીને એક યોગા થાય, અષ્ટાંગ યોગા થાય. તો હવે અષ્ટાંગ યોગામાં હું જ્યારે યોગા કરતી હતી ને ત્યારે એ લોકો બેસતા હતા મેડિટેશન માટે. હા, મેડિટેશનમાં શું કરવાનું? આમ બેસી રહેવાનું આપણે. એ પોસિબલ છે આપણી માટે બેસવાનું એક જગ્યા પર હલ્યા ડુલ્યા વગર અડધા કલાક માટે બેસવાનું પોસિબલ છે આપણી માટે? હા, દીપાલી માતાજી શું કહો છો? હા, આપણે બેસી ના. શકીએ આમ 1 કલાક આમ હલ્યા ડુલ્યા વગર આમ પદ્માસનમાં એક જ આસનમાં આમ કરીને? હા, આંખો બંધ ના. કરીને ઓમ ઓમ કરીને પોસિબલ છે? હું તો નથી બેસી ના. શકતી, મને તો આમ ઘૂંટણ દુખવા લાગે, કમર દુખવા લાગે. હા, આ બધા યોગા છે અષ્ટાંગ યોગા. એમાં આપણે એ બધા શેની માટે છે? યોગા, મેડિટેશન, એ બધા આપણે 4 યોગા જોયા હતા. કયા 4 યોગા છે? કોણ કહેશે મને 4 યોગા? હા, હરે કૃષ્ણ. સારંગ પ્રભુજી, હરે કૃષ્ણ. હા, 4 યોગાસ. હરે કૃષ્ણ માતાજી. કર્મયોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ અને ઓકે, હું યુગ વિશે પૂછું અને છું. યુગ, ભક્તિ 4 યોગા. યુગ યુગ યુગ. યુગ. હા હા, દ્વાપર યુગ, ત્રેતા યુગ, કલયુગ અને સતયુગ. હા, તો સતયુગામાં શું હતું? સતયુગમાં શું કરવાનું હતું આપણે? હા, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી શું હતી સતયુગમાં? ફરજ, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી શું હતી સતયુગમાં? કોણ કહેશે? સતયુગમાં શું કરવાથી સેલ્ફ રિયલાઇઝેશન ભગવાન મળતા હતા આપણને? શું કરવાથી? હા, કોણ કહેશે? સાનવી માતાજી, હરે કૃષ્ણ. કરવાથી. हाँ, हरवी माता जी, इट्स हार्वी और हरवी. हार्वी माता जी, हरे कृष्णा. હરે કૃષ્ણ માતાજી. हाँ, તપ 4 કરવાથી युगा. ભગવાન મળે છે. हाँ, 4 युगा and the prescribed duty of that yuga means એ યુગા એ શું કરવાથી આપણને ભગવાનની પ્રાપ્તિ, સેલ્ફ રિયલાઇઝેશન થાય છે, ભગવાન તરફ આપણે જઈએ છે, હે ને. એ એક યુગા ધર્મ હોય જે આ સતયુગા, દેન દ્વાપર યુગા, ત્રેતા યુગા એન્ડ કલિયુગા, હે ને. ત્રેતા યુગા, કલિયુગા એકના છે. તો હવે સતયુગમાં શું થયું? મેડિટેશન કરવાથી તમને ભગવાનની પ્રાપ્તિ થતી હતી. ઓકે, કોઈને નથી ખબર 4 યુગા અને એની પ્રિસ્ક્રાઇબ ડ્યુટી શું છે, ફરજ શું છે, કેવી રીતના કરવાનું છે? અને આ કયો યુગ ચાલે છે? હા, હરે કૃષ્ણ. કલયુગ. કલિયુગા. અને કલિયુગ નું ધર્મ શું છે? હા, કલિયુગના ધર્મ શું છે? કલિયુગ. કરવાનો. હા, હા, જાપ જાપ શાનો કરવાનો. કરવાનો? શાનો જાપ કરવાનો? મની 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 મની, પૈસા હરે પૈસા, શાનો જાપ કરવાનો છે? હા, ભગવાન હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહામંત્રનો, હોલી નેમનો, હેને. ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ, પવિત્ર નામનો જપા કરવાનો છે. મહામંત્ર, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે. ઓકે, તો 4 યુગા હતા ને 4 યુગાના પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ હતી. સતયુગામાં પ્રિસ્ક્રાઇબ ડ્યુટી હતી કે તમે મેડિટેશન કરો. તો શું ખોટું છે આ યુગામાં, કલયુગમાં હું બેસીને મેડિટેશન કરું તો શું ખોટું છે? કોણ કહેશે? હા, આ યુગામાં જો હું મેડિટેશન કરું બેસીને તો શું ખોટું છે? હા, હા, સારંગ પ્રભુજી, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ માતાજી. ખોટું એ છે કે પહેલાના ટાઈમે જ્યારે ધ્યાન કરવામાં આવતું તો એ હજારો વર્ષ સુધી ચાલતું, પણ હવે મનુષ્યની જીવન રેખા એટલી નથી એટલે એનો કોઈ ફાયદો નથી આમ જોઈએ તો. હરી બોલ. ઓકે, તો શું છે, આ યુગાનો બધા યુગાનો પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે. હવે હું ડોક્ટર બનવું હોય તો હું લો સ્કૂલમાં જઈને એડમિશન નહીં લઈશ ને? લઈશ. હા, ડોક્ટર મારે બનવું છે, એન્જિનિયર બનવું છે તો એન્જિનિયરિંગ સ્કૂલ કોલેજમાં જઈને એડમિશન લઈશ. ડોક્ટર બનવું છે તો મેડિકલ સ્કૂલમાં જઈને એડમિશન લઈશ. એવી રીતના જ બધા યુગોનું ડિસાઇડેડ છે કે સતયુગામાં મળશે શું કરવાનું છે? મેડિટેશન. ઓકે, પછી કરવાનું છે આપણે ટેમ્પલ વર્શિપ, પછી કરવાનું છે યજ્ઞ, સ્વાહા સ્વાહા, ફાયર સેક્રિફાઈસ, અને પછી છે આપણે કલયુગમાં કરવાનું છે ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ. ઓકે, અને મેડિટેશન તો એમ પણ પોસિબલ નથી. આ યુગામાં આપણે આપણું મન ભાગવતમમાં આપ્યું છે કે કલયુગના લોકો કેવા છે, આપણે એકદમ કોન્સન્ટ્રેશન આપણું ઓછું છે, આપણે હંમેશા કન્ફ્યુઝ હોઈએ છે કે શું કરવાનું શું નહીં કરવાનું, હે ને? અને મોર ઓવર શું છે કે આપણે કોઈ એક જગ્યા પર બેસીને કઈ મેડિટેશન આપણાથી થતું નથી. આપણે એકવાર મહામંત્ર જપા કરીએ છીએ તો 100 વિચારો આવી જાય છે, હે ને? હા, તો શું તમે આ યોગ પ્રણાલીને અજમાવવા તૈયાર છો? મેડિટેશન 1 કલાક બેસીને 2 કલાક બેસીને જસ્ટ મેડિટેશન કરો, એ પોસિબલ જ નથી આપણી માટે યુગામાં, કલયુગામાં. ઓકે, નાઉ કૃષ્ણ, આ કોને ખબર છે આ પાસ ટાઈમ? અર્જુનાનું પાસ ટાઈમ કોને ખબર છે? શું છે અહીંયા? કયું પાસ ટાઈમ છે? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શારંગ પ્રભુજી અને સગુન માતાજી જ બોલે છે, બીજું કોઈ બોલતું નથી. હા, કોઈને ખબર નથી આ પાસ ટાઈમ? હા, સગુન માતાજી, હરે કૃષ્ણ, બોલો. માતાજી, આમાં એવું છે ને કે 5 પાંડવોના જે ગુરુ હોય છે ને તેમને એકવાર તે 5 પાંડવોની પરીક્ષા લેવાનું મન થાય છે, તો તેમને છે ને પરીક્ષા લે છે. તેમને એવી પરીક્ષા લે છે કે એક ઝાડ ઉપર એક પક્ષી બેઠું હોય છે ને, તેમાં 5 ભાઈઓને તેની આંખમાં તીર મારવાનું, એક્ઝેક્ટ આંખમાં. તો પછી જે પેલા 4 ભાઈઓ છે ને તેમને નથી મારી શકતા, અને અર્જુન છે ને તે તેમની એકાગ્રતાની શક્તિથી એક્ઝેક્ટ જે પક્ષી બેઠું હોય છે તેની આંખમાં બાણ મારી શકે છે. ઓકે, હરી બોલ. વેરી ગુડ, થેન્ક યુ સો મચ સગુન માતાજી. સારંગ પ્રભુજી, બીજું પાસ ટાઈમ ખબર છે તમને? આ વાળું હરે કરશક કૃષ્ણ જો. માતાજી. જે હરે કૃષ્ણ. ખૂણામાં જે ચિત્ર આપેલ છે તે દ્રૌપદી સ્વયંવર જે કામ્પિલ્યમાં થયું હતું તેનો ચિત્ર છે. એમાં એવું હોય છે કે દ્રૌપદીના સ્વયંવર માટે રાજા દ્રુપદે જુદા જુદા રાજા રાજકુમારોને બોલાયા હોય છે, પણ શરત એ હોય છે કે જે ઉપર લગાડેલી ફરતી માછલીની આંખ વીંધવાની હોય છે. પણ કેવી રીતે? તો નીચે પાણીમાં એનો પ્રતિબિંબ જોઈને જે આંખ વીંધી શકે તે જ દ્રૌપદીજીને લઈ જઈ શકે. હરી બોલ. થેન્ક યુ સો મચ સારંગ પ્રભુજી. હા, તો જુઓ, તો આમાંથી આપણે સારંગ પ્રભુજી આપણે શું વિશ્લેષણ કાઢી શકીએ? અર્જુના કેવા હતા? કેવા યોદ્ધા હતા? એકદમ કેન્દ્રિત હતા અને મન સ્થિર હતું. એકદમ મન સ્થિર, એકાગ્રત, એકદમ નિષ્ણાત યોદ્ધા હતા, હેને? હેને? હવે આમાં શું કહે છે, બીજા બધા દ્રોણાચાર્ય એમના ટીચર બીજા બધાને પૂછે છે કે તમને શું દેખાય છે, હેને? ફર્સ્ટ વાળું પાસ ટાઈમ છે એમાં તો બીજા બધા કહે છે કે મને બ્રાન્ચ દેખાય, ડાળી દેખાય છે ટ્રીની, કોઈ કહે છે મને પાંખ દેખાય છે પક્ષીની, કોઈ કહે છે મને ચાંચ દેખાય છે. પણ અર્જુનાને જ્યારે પૂછ્યું દ્રોણાચાર્યએ, ત્યારે એમણે અર્જુનાએ શું કીધું ખબર છે? મને ફક્ત એની આંખ જ દેખાય છે. તો એકાગ્રતા કેટલી છે જુઓ, અર્જુનની એકાગ્રતા કેટલી છે. અને બીજા પાસટામાં છે આ દ્રૌપદીનું સ્વયંવર છે, ત્યાં છે તો ત્યાં શું છે જુઓ, એમને પ્રતિબિંબમાં હલતી માછલીને ઓલું ટાર્ગેટ કરવાનું છે. વિચારો, એ આપણે આમ નોર્મલી પણ નથી કરી શકતા, એમને પ્રતિબિંબમાં જોઈને ટાર્ગેટ કરવાનું છે. તો એકાગ્રતા પાવર કેટલો સ્ટ્રોંગ છે, અને હેને ડિટર્મિનેશન એમનું કેટલું સ્ટ્રોંગ છે. પણ અહીંયા જુઓ 6.34માં કૃષ્ણ શું બોલે છે? ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાથી બલ વદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરી સુદુષ્કરમ. હા, શું બોલે છે?
માતાજી, હરે કૃષ્ણ. રીડ કરો ટ્રાન્સલેશન. હરે કૃષ્ણ પ્રાવી માતાજી, ફટાફટ અનમ્યુટ કરો અને રીડ કરો ટ્રાન્સલેશન. હે કૃષ્ણ. સ્ક્રીન દેખાય છે મારી? સારંગ પ્રભુજી, હરે કૃષ્ણ, રીડ કરો ટ્રાન્સલેશન. હરે કૃષ્ણ માતાજી. હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છૃખલ, દુરાગ્રાહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. કોણ બોલે છે આ? હા, અર્જુન. અર્જુન બોલે છે. અને આપણે જોયું ને અર્જુનની એકાગ્રતા, પાવર, કેટલો ડિટર્મિનેશન, એકાગ્ર પાવર, કેટલા કુશળ યોદ્ધા છે હેને. છતાં પણ અર્જુન બોલે છે કે ખૂબ જ અઘરું લાગે છે મને હેને. મારું મન ખૂબ જ ચંચળ છે, દુરાગ્રહ, અત્યંત બળવાન છે મને. હા, તો અહીંયા શું જોયું આપણે? મંકી જોયું છે ને, મંકી. બધા જોયું હશે ને મંકી. મંકી શું કરે? યથાર્થ પ્રભુજી, મંકી શું કરે? એક જગ્યા પર બેસી શકે કે શું કરે? એક ટ્રી માંથી બીજા ટ્રીમાં જમ્પ કરે. શું કરે? જમ્પ કરે ને. ટ્રીમાં જમ્પ કરે. હા, એક જગ્યા પર તમે જોયું છે મંકીને? સ્પેશિયલી આપણે વૃંદાવન જાય ને, તો વૃંદાવનમાં તો તમારા ચશ્મા જ, તમે કોઈ પણ ચશ્મા પહેરા તો ફટાકથી ચશ્મા ખેંચીને લઈ જાય વૃંદાવનમાં. તો મંકીઝ, આ વાંદરાઓ કેવા હોય? એકદમ ચંચળ. ઓકે, તો કૃષ્ણ કહે છે મારું મન એવું એકદમ ચંચળ થઈ ગયું છે, કહીએ છે હું કોઈ વસ્તુમાં એકાગ્રતા કરી નથી શકતો, કોન્સન્ટ્રેશન નથી કરી શકતો હેને. એવું કોણ બોલે છે? અર્જુના બોલે છે. તો મંકીને આપણે શું આપીએ તો એક જગ્યા પર બેસી જાય? હા, હરે કૃષ્ણ. હા, કેળું આપે તો શું કરે? એક જગ્યા પર બેસી જાય. હા, તો એવી રીતના આપણા મગજને આપણે શું આપશું તો એક જગ્યા પર બેસી શકશે, એકાગ્રતા વધારી શકશે, કોન્સન્ટ્રેશન પાવર ઇન્ક્રીઝ કરશે. શું આપશું આપણા મગજને આપણે? હા, મગજને આપણે શું આપશું? હા, શું છે આપણી માટે કેળું? એટલે આપણી માટે શું છે? હા, કોઈ નથી કેતું. હા, ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ, ભગવાનની જપા, ભગવાનની માળા, ભગવાનનું નામ જપ કરવું, એ જ આપણી માટે કેળું છે. શું છે? ભગવાનના નામનું જપ કરવું, ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ, એ આપણી માટે કેળું છે. કેવી રીતના? હવે આપણે જોઈએ હે ને. હવે કૃષ્ણ પણ, અર્જુના પણ કહે છે બહુ જ અઘરું છે. હા, હવે મન એક મિત્ર છે કે દુશ્મન? હા, ધ્વનિત પ્રભુજી, હરે કૃષ્ણ. કોણ કહેશે? હેન્ડ રેઝ કરો ફટાફટ. કોને લાગે છે? બધાએ બોલવાનું છે એક પછી એક. મન મિત્ર છે કે દુશ્મન છે? કૃષ્ણ પ્રભુજી, ચેટ બોક્સમાં નાખો ને તો. દુશ્મન કે મિત્ર? દીપાલી પ્રભુજી, પ્રાબી, સારાંગ, સાનવી, યથાર્થ, હાર્વી, ધ્વનિત, શગુન, બધા બોલો. ચેટ બોક્સમાં લખો મિત્ર કે દુશ્મન, નહીં તો બોલો અનમ્યુટ કરીને ફટાફટ. હા, મિત્ર. ઓકે, મિત્ર. પણ ક્યારે શું થાય, મને તો બહુ મન થાય છે પિઝા ખાવાનું. રોજ જ કોઈ પિઝા આપે તો હું ખાઈશ પિઝા રોજ. હા, પછી મમ્મી બોલે કે અડધો કલાક બસશે સ્ક્રીન ટાઈમ, પણ હું તો 1 કલાક 2 કલાક જોઉં છું. તો ત્યારે શું થયું? મન મિત્ર થયો? હા, દુશ્મન છે. ઓકે, ચાલો આપણે જોઈએ એમાં શું છે. ઓકે, 6.6 કોણ રીડ કરશે? હા, કોણ? ફટાફટ સારંગ પ્રભુજી રીડ કરો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એક સર્વશ્રેષ્ઠ મિત્ર છે. આમ કરવામાં નિષ્ફળ નીવડાયો છે તેની માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. હા, તો સારંગ પ્રભુજી, મને ને શરદી થઈ છે, ઠીક છે, પણ મને આઈસ્ક્રીમ ખાવું છે. તો
હવે મન કહે છે કે ના ના આઈસ્ક્રીમ ખાઈશ, પણ પછી મગજ કહે છે કે ના, તને તો બીમાર છે, આઈસ્ક્રીમ ખાશે તો હજી બીમાર પડીશ, હમણાં 101 તાવ આવે છે તો 104 તાવ થઈ જશે, હે ને? તો હવે મન આવું ચાલ્યા જ કરતું હોય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ. હા, આપણે બધા સાથે આવું થાય છે, એવું નથી તમારી સાથે જ થાય છે મારી સાથે નથી થતું, બધા સાથે થાય છે. પણ કૃષ્ણ શું બોલે છે, જ્યારે આપણે મન પર વિજય મેળવી શકીએ ત્યારે એ આપણો મિત્ર થઈ જાય છે. તો ક્યારે ક્યારે શું થાય આપણને, હા એક્ઝામ ટાઈમ છે ને, ફ્રેન્ડ નો કોલ આવે છે, ચલ ક્રિકેટ રમવા આવીશ, તો આપણે વિચારવા લાગી જઈશ, અરે ક્રિકેટ રમવા શું કરું, જાવ કે નહીં જાવ? હા, તો હવે શું થશે, જ્યારે તમે ડિસાઈડ કરશો કે ના મારે કાલે એક્ઝામ છે, ફ્રેન્ડને કહી દઈશ કે ના મારી એક્ઝામ પતશે પછી હું ક્રિકેટ રમવા આવીશ, તો ત્યારે શું થયું, તમારું મન તમારું ફ્રેન્ડ બની ગયું. પણ ત્યારે તમે ડિસાઈડ કરશો કે ઓ ના ચલ થોડી વાર રમી આવું છું, એમાં શું થઈ ગયું? હા, 1 કલાક, અડધો કલાક, 2 કલાક, 3 કલાક ક્યાં નીકળી જાય છે તમને ખબર નથી પડતી. એવા ટાઈમે શું થાય છે, મન તમારો શત્રુ છે, તમને કહે છે કે ના એક્ઝામ છે, જો 15 મિનિટ જઈને રમી આવીશ તો કઈ થવાનું નથી. પણ શું થશે, ના 15 મિનિટના ક્યાં 5 કલાક થઈ જાય છે ખબર નથી પડતી. તો કૃષ્ણ હવે એના માટે શું કરવાનું છે આપણે, હે કૃષ્ણ એક્સપ્લેન કરે છે આપણે એની માટે શું કરવું જોઈએ. એના પહેલા આપણે જોઈએ કે આ બધા કર્મ યોગા છે, જ્ઞાન યોગા છે, અષ્ટાંગ યોગા છે. હા, હવે લિફ્ટ થી જવું કે કયા બધા લેડર છે, લેડરમાં સૌથી નીચેનું શું છે, કર્મ યોગા છે, પછી એના ઉપર શું થશે, જ્ઞાન યોગા, પછી છે અષ્ટાંગ યોગા, અને સૌથી ટોપ મોસ્ટ યોગા કયું છે, ભક્તિ yoga. All other yogas are progression towards the destination of ભક્તિ યોગા. સો કર્મ યોગા આપણે જોઈએ છે, આપણા આસપાસ લોકો શું કરતા હોય છે, ખાઓ પીઓ ને મજા કરો, કઈ ભક્તિ મારા કામની વસ્તુ નથી. વર્ક ઇઝ વર્શિપ, હે ને, વર્ક ઇઝ વર્શિપ, એવું એ લોકોનું ફંડા હોય છે. અને કૃષ્ણ શું કહે છે, આ બધા જ કર્મ યોગા કરશો, જ્ઞાન યોગામાં શું થાય, એ માણસ છે ને વધારે બધા સ્ક્રિપ્ચર્સ રીડ કરશે, બધું રીડ કરશે, એ કરશે તે કરશે, એને વિશ્લેષણ છેલ્લે પછી એવું કરશે. તો ના આ બધા યોગાનું ડેસ્ટિનેશન શું છે, ભક્તિ યોગા. તો કૃષ્ણ કહે છે શું કરવા તમને આમ કાન સીધા ઊંધા પકડવા છે, સીધા જ પકડવાના ને. આપણે શું કરવા તમને આટલા વર્ષો બર્થ એન્ડ ડેથ ના સાયકલમાં ફસવું છે અને પાછું આવવું છે? ના, કૃષ્ણ બોલે છે હવે મને કોણ કહેશે, યથાર્થ પ્રભુજી, તમે 50મા ફ્લોરમાં રહો છો તો લિફ્ટ ઈઝી પડશે તમને કે સ્ટેર્સ ઈઝી પડશે? શું ઈઝી પડશે? લિફ્ટ ઈઝી પગથિયાં? પડશે. ઓબ્વિયસલી લિફ્ટ ઈઝી પડશે. તો કૃષ્ણ કે હા, વેરી ગુડ, થેન્ક યુ સો મચ. તો લિફ્ટ ઈઝી પડશે, હે ને? તો એવી રીતના કૃષ્ણ કે છે શું કરવા તમને લોંગ કટ્સ લેવા છે, અષ્ટાંગ યોગામાં બેસી રહો, યમ નિયમ આસન પ્રત્યાહાર, આ બધા બહુ બધા સ્ટેપ્સ છે અષ્ટાંગ યોગામાં, એ કરો. જ્ઞાન યોગા, આટલું બધા સ્ક્રિપ્ચર્સ રીડ કરો. હા, કેન વી રીડ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ? આટલા બધા સ્ક્રિપ્ચર્સ છે આપણી પાસે, કેટલા તો વેદાસ છે, કેટલું બધું છે, આટલું આ એક લાઈફ ટાઈમ પણ ઓછું પડે એવું છે. હે, તો કૃષ્ણ કહે છે ના, આટલા બધા કરવાનું, લોંગ કટ લેવાની કોઈ જ જરૂર નથી, તમારે લિફ્ટ લેવાની છે. એને લિફ્ટ શું છે, તો ભક્તિ યોગા ઇઝ ધ લિફ્ટ ફોર અસ. ઓકે, ધ યોગા, વોટ ઇઝ ધ યોગા? સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. હા, ડિવોશનલ સર્વિસ. યોગા એટલે શું? ભક્તિમય સેવા. તો ભક્તિમય સેવા એટલે શું? સેવા એટલે શું, કોણ કહેશે મને? સેવા એટલે, ભક્તિમય સેવા એટલે? હા, ગર્વ પ્રભુજી, હરે કૃષ્ણ. ભક્તિ એટલે શું? ભક્તિમય સેવા એટલે શું, કોણ કહેશે? ધારો કે એક્ઝામ્પલ, ભક્તિમય સેવા એટલે દીપાલી માતાજી, હા, ભક્તિ એટલે શું, ભક્તિમય સેવા એટલે શું, શું કરીએ આપણે એમાં? રસોડામાં હોય વાતો. હા, એટલે આપણે આપણું કામ બી કરવાનું અને ભગવાન ને બી ભોગ ચડાવવાનો. હા, ભક્તિ ભોગ ચડાવવાનો એ ડિવોશનલ રોજ સર્વિસ ભગવત છે. હરી બોલ, રોજ રોજ ભગવત ગીતા વાંચવાનું. હરી બોલ, વેરી ગુડ, થેન્ક યુ સો મચ માતાજી. યસ, શું ઇટ્સ સો ઇઝી, બહુ જ ઇઝી છે. શું છે? ચાન્ટિંગ કરવાનું, એ ભક્તિમય સેવા છે, ડિવોશનલ સર્વિસ છે. ભગવાનને ભોગ લગાવવા ડિવોશનલ સર્વિસ છે. આ તમે જે હમણાં કરો છો, સાંભળો છો ભગવદ ગીતાના ક્લાસ, બેસીને ઇન્ટરેક્ટિવ ડિસ્કશન કરો છો, એ બધું જ ભક્તિમાં જ આવે છે. ઇટ્સ સો ઇઝી, હે ને? તો ધેટ ઇઝ કોલ્ડ ભક્તિ યોગા. સો આ યુગ ધર્મા, હા યુગ ધર્મા, સત્ય યુગનો ધર્મ હતો. શું હતું?
મેડિટેશન કરવાનું. ત્રેતા યુગાનું હતું ફાયર સેક્રિફાઈસ, સ્વાહા સ્વાહા, અને દ્વાપર યુગાનું ટેમ્પલ વર્શિપ. ઓકે, હવે આપણે મંત્ર આપણે મહામંત્ર બોલીએ છીએ ને, હે ને? મહામંત્ર, મંત્રનો મતલબ મીનિંગ શું થાય છે? મન નેત્ર, જે મનને તારતું હોય, એને મુક્તિ આપતું હોય, એને માતાજી મંત્ર કહેવાય. હા, હરે કૃષ્ણ. કોણ છે? હરે કૃષ્ણ. મારો રેઝ હેન્ડ દેખો ને. હા, ગર્વ પ્રભુજી. હા, બોલો. હા, બોલો ગર્વ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાનને નમવું એટલે હા, ભગવાનને નમવું. નમવાનું એટલે બહુ સારું. હા, યસ, દેટ ઇઝ ઓલ્સો ડિવોશનલ સર્વિસ, હે ને? એને પણ ડિવોશનલ સર્વિસ, ભક્તિમય સેવા, એ પણ ડિવોશનલ સર્વિસમાં આવે. ભગવાનને પ્રણામ કરવાનું સવારના ઉઠો ત્યારે, સુવો ત્યારે, હે ને? હવે તો મંત્ર એટલે શું? મનને જે મુક્તિ આપે. હવે મનને મુક્તિ ચાન્ટિંગ કરીએ આપણે. હવે આ કઈ પ્રભુપાદ નથી બોલતા કે કઈ નથી, એ બહુ સાયન્ટિફિક. ઇવન કૃષ્ણ હિમસેલ્ફ ઇઝ સેઇંગ, કૃષ્ણ પોતે જાતે કે છે આ ચેપ્ટરમાં. અને આ સાયન્ટિફિકલી પણ પ્રૂવન છે કે જ્યારે તમે મંત્ર જપા કરો છો ત્યારે તમારા બધા કોન્સર્ટ માઇન્ડના બધા સેલ્સ એક્ટિવ થઈ જાય છે, અને તમે બહુ જ જે સ્ટ્રેસ ફીલ થતું હોય ને આપણને, એ એકદમ કામ થઈ જાય છે. તમે કામ ડાઉન થઈ જાઓ છો. એ તમે લિંક્સ પણ આપી છે તમને, યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરવું હોય માતાજી ને તો એ પણ મળી જશે તમને. તો આ કઈ આમ જ માતાજી પ્રભુપાદ નથી બોલતા. હા, બોલો ગર્વ પ્રભુજી. એમ હા, બો- હરે કૃષ્ણ. એમ બોલું છું કે હે ને, અગર જો આપને ભગવાનને નમીએ તો આપનું મગજ પણ ફ્રેશ થાય ને, આપને 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 બુદ્ધિ પણ આવે ને, આપના પાસે શક્તિ પણ આવે, અને હા, આપને સ્ટ્રોંગ ઓકે. પણ બને. ઓકે, થેન્ક યુ સો મચ ગર્વ પ્રભુ. હા, ગર્વ પ્રભુને ખબર છે, હે ને, શું કરવાથી શું થાય. વેરી ગુડ. ઓકે, સો મંત્ર જપા, આપણે જે મંત્ર મહામંત્રનો જપ કરીએ છીએ એ સાયન્ટિફિકલી પ્રૂવન પણ છે. એવું નથી કે પ્રભુપાદ જ બોલે છે. બહુ તમે ગૂગલ કરશો, યુટ્યુબમાં બધું દેખાશે તમને સાયન્ટિફિક રીતે કેવી રીતના આપણા મગજને કામ ડાઉન કરે છે, કેટલા એના બેનિફિટ્સ છે. પણ ડિવોટીસ લોકો એના પાછળ નથી ભાગતા. હે, ડિવોટીસ લોકો આ ને મંત્ર જપાતી શું થાય? આપણું મનનું શુદ્ધિકરણ થાય છે, એને. આ એટલે સકીર્તન. આપણે તમે જોયું હશે ઇસ્કોનના ટેમ્પલ્સમાં બધા ભક્તો ફેસ્ટિવલ ટાઈમ હોય કે એવું ટાઈમ હોય, મોર્નિંગ ટાઈમ કે સન્ડેઝ ને એ લોકો એકદમ હેપીલી બધા મૃદંગ વગાડતા હોય છે, ગીત હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા હોય છે. હા, તો આપણે બધા જ હમણાં એક્સપિરિયન્સ કરશું એક સાથે, જ્યારે આપણે બધા ચાન્ટ કરશું હરે કૃષ્ણ મહામંત્ર, એના પછી પોઝિટિવ એનર્જી આપણે ફીલ કરશું. ચલો, એના માટે આપણે બધા અનમ્યુટ કરવાનું છે ને ચાન્ટ કરવાનું છે. બધા ચાન્ટ કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે. હા, ધેટ્સ અ લોટ ઓફ એનર્જી. હા, બહુ જ પોઝિટિવ ફીલ થાય આપણને. તો હું બધાને કઈ સજેસ્ટ કરીશ કે બધા એટલીસ્ટ 108 વાર નહીં થાય તો તમારે 11 વાર, 21 વાર, એવી રીતના. એ કઈ બહુ વાર 5 મિનિટ જ લાગશે આપણે. 21 વાર, 11 વાર રોજ આપણે જપા કરવાનું. સુઈને ઉઠે પછી થોડી 11 હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતના સુવા પહેલા, સુઈને ઉઠે પછી બધા 11 વાર, 21 વાર, અને પોસિબલ હોય તો એક માળા રોજ કરવાની આપણે. ઓકે, તો સાતસે એ. અને બહુ બધા એવા સ્ક્રિપ્ચર્સમાં પણ આપ્યું છે. એવું નથી ખાલી પ્રભુપાદ બોલે છે ચાન્ટિંગ ઇઝ અ ગુડ ફોર આપણી માટે સારું કહેવાય ચાન્ટિંગ. પણ બધા જ ઇવન આ યોગા ધર્મમાં પણ છે, અને બધા સ્ક્રિપ્ચરમાં પણ આપ્યું છે. હે ને, કળિયુગમાં લોકોએ ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો જોઈએ. આ બધા જ હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ એવ નાસ્તિ એવા ગતે અન્યથા. ઓકે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કેમાં આપ્યું છે? કલી સંતરના ઉપનિષદમાં પણ આપ્યું છે. કોણ રીડ કરશે? શારંગ પ્રભુ હરે કૃષ્ણ રીડ કરો. શગુન પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી. માતાજી.
હા હરે કૃષ્ણ. પ્રભુજી રીડ કરો શું આપ્યું છે ઉપનિષદમાં. બધા વૈદિક સાહિત્યમાં શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જાપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકતો નથી. ઇતિ ષોડશકમ નામનમ એટલે આ 16 લેટરનું જે છે એ લેટરના જે આ મહામંત્ર છે એ જ એ આ આપણને તારી શકે છે કલયુગમાં. અને આપણું મંકી માઇન્ડ છે ને, આપણું મંકી માઇન્ડ. માતાજી પ્રભુ હરે કૃષ્ણ કોણ છે આપણે એન્ડમાં આપણે ડિસ્કશન હું પૂછીશ ને ગર્વ પ્રભુજી, ત્યારે તમે કહેજો. હા ઓકે, હમણાં થોડું આપણે એક્સપ્લેનેશન કરી લઈશ, પછી તમે વચ્ચે પછી બોલી શકો છો ગર્વ પ્રભુજી. ઓકે, નામ શું હતું? હા, હવે શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં પણ આપ્યું છે હરે નામ હરે નામ એવ કેવલ કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિ અન્યથા. એ તો આમાં કેમ રિપીટ થાય છે, ઘડી ઘડી કેમ રિપીટ થાય છે? એક પવિત્ર નામનો જપ, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. આમાં કઈ પ્રિન્ટિંગ એરર છે? હા ક્રિશા, હા યથાર્થ પ્રભુજી, આમાં એવું કઈ પ્રિન્ટિંગ એરર છે કે કેમ? આમાં આમ કેમ આપ્યું છે, કેમ રિપીટેશન આપ્યું છે? હા, there is no alternative. બીજો કોઈ જ રસ્તો નથી, બીજો કોઈ જ રસ્તો નથી. પ્રિન્ટિંગ એરર છે? ના, આમાં કઈ પ્રિન્ટિંગ એરર નથી. આ બધા સ્ક્રિપ્ચર્સમાં કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કલયુગમાં આપણને રોજ રિપીટેશન, રોજ મમ્મીને બોલવા પડે છે કે સ્ક્રીન જોવાનું નથી, રોજ 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 રોજ. અને જ્યારે એડવર્ટાઇઝમેન્ટ પણ તમે જોઈ છે સ્કૂલ, જ્યારે આપણે ટીવી જોઈએ છે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ પણ ઘડી 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 રિપીટ 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 આવતી હોય છે. ખબર છે? એક જ એડવર્ટાઇઝમેન્ટ કેટલી વાર તમે જોશો ને પછી તમને યાદ રહી જશે. હા, એવી રીતના જ કૃષ્ણ પણ કહે છે ધ ઓનલી વે, એક જ માધ્યમ છે, એક જ રસ્તો છે. એ શું છે કે ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ, ભગવાનના નામનું જપ કરવું, એક જ એ જ રસ્તો છે કલયુગમાં. ઓકે, એટલા માટે અહીંયા રિપીટેશન એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે રિપીટ થાય છે ઘડી ઘડી. હા, બીજો કોઈ રસ્તો નથી. ઓકે મારા પ્રિય રાજા, જો કે કળિયુગ દોષોથી ભરેલો છે, પણ આ યુગ એક વિશેષ ગુણ હજી છે. હવે અહીંયા શ્રીમદ ભાગવતમમાં પણ કહે છે, હવે કલયુગમાં આપણે જોઈએ છે આજુબાજુ ટેરરિઝમ છે અને રિસન્ટલી વોર ને બધું આપણે સાંભળ્યું છે, રાઈટ? હે ને? હા, પણ એમાં કલયુગમાં બહુ બધી ખામી છે કલયુગમાં, આ યુગમાં. ઠીક છે, પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ એડવાન્ટેજ છે કલયુગમાં કે આપણે ફક્ત ભગવાનનું નામ લઈને ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ. ભગવાન, ફક્ત ભગવાનનું ચાન્ટિંગ હોલી નેમ, જે ભગવાનનું નામના જપાથી જ આપણે ફક્ત જઈ શકીએ છીએ ભગવાન પાસે પાછા, બેક ટુ ગોડ હેડ. હવે 4 યુગ જોયા અને 4 યુગાના યુગ ધર્મ પણ આપણે જોયા. કેટલા સતયુગમાં તો કેટલા મહિના, યર્સ, કેટલા વર્ષો સુધી, 50,000 વર્ષ ને કેટલા 10,000 વર્ષ સુધી એ લોકો કરતા હતા. ત્યારે જઈને એ લોકોને ભગવત પ્રાપ્તિ થતી હતી. પણ કલયુગમાં શું કરવાનું છે? ફક્ત ચાન્ટિંગ ઓફ ધ હોલી નેમ. ઓકે, યજ્ઞોમાં હું પવિત્ર નામનો જાપ છું. કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતાના 10મા ચેપ્ટરમાં, એમાં 10મા ચેપ્ટરમાં પણ આપણે લર્ન કરશું. હવે there are some rules and regulations કે આપણે શું કરવાનું ને શું નહીં કરવાનું. હવે મારે ડોક્ટર બનવું છે તો મારે એડમિશન ડોક્ટર મેડિકલ સ્કૂલમાં જ લેવા પડશે, હે ને? અને હું વિચારીશ કે હવે હું રોજ સ્કૂલમાં જાઉં છું, મારી સવારની સ્કૂલ છે, હું બપોરના જઈશ, ચાલશે? સવારની સ્કૂલ બપોરના જઈશ, ચાલશે? હા, હું 5th સ્ટાન્ડર્ડમાં છું અને 9th સ્ટાન્ડર્ડના ગ્રેડમાં જઈને બેસું છું, ચાલશે? નહીં ચાલે. નહીં ચાલશે? નહીં ચાલે ને, હે ને? પછી ટીચર કહે છે એક્ઝામ તો તમારી થશે, લેટ્સ ટેક માર્ચ મહિનામાં થઈ જશે તમારી એક્ઝામ. પણ તું, આપણે કહેશું ના, મારે તો એક્ઝામ આપવી નથી, હું તો મે મહિનામાં જ એક્ઝામ આપીશ, ચાલશે? હા, નહીં ચાલે. નહીં ચાલે, હે ને? તો આપણે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે જપ વખતે શું શું વસ્તુ ધ્યાન આપશું? ફટાફટ કોણ રીડ કરશે મારી માટે? હા, ગર્વ પ્રભુ, તમને રીડ કરતા આવડે જ? હા, નહીં? શગુન પ્રભુ, માતાજી રીડ કરો. હરે કૃષ્ણ મહામંત્રનો જાપ શરૂ કરતા પહેલા પંચતત્વ મંત્રનો જાપ કરો. હા, પંચતત્વ મંત્ર આજે આપણે બાય હાર્ટ કરશું. હા, ક્લાસ પછી. ઓકે, પંચતત્વ મંત્ર કોને આવડે છે? હા,
કોને આવડે છે પંચતત્વ મંત્ર? શગુન માતાજી તમને આવડે છે? વાંચો, આ સ્ક્રીનમાં પણ આપ્યું છે. શગુન માતાજી, હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરી બોલ. આ પંચ મીન્સ પાંચ, આ પંચ તત્વો અહીંયા આપણે જે સ્ક્રીનમાં જોઈ છે ને, એટલે સેન્ટરમાં કોણ છે? કોણ કહેશે મને, કોણ છે સેન્ટરમાં? હા, કોણ કહેશે? આજે સેન્ટરમાં મારું કર્સર જુઓ, કોણ છે? હા, હરે કૃષ્ણ. કોણ માતાજી છે હા, સેન્ટરમાં કોણ છે? સારંગ પ્રભુ, તમને ખબર છે? નહીં? હરે કૃષ્ણ માતાજી, ચૈતન્ય મહાપ્રભુ. હા, અને હું કોણ છે ચૈતન્ય મહાપ્રભુ? તેઓ ભગવાન વિષ્ણુનો જે એક અવતાર હતા, કૃષ્ણ ભગવાનનું જે એક સ્વરૂપ હતા કે જેઓ આજથી 400 કૃષ્ણ 500 ભગવાન ના સ્વરૂપ, કૃષ્ણ ભગવાન હિમસેલ્ફ, કૃષ્ણ જાતે છે, લોર્ડ કૃષ્ણ હિમસેલ્ફ. કૃષ્ણ ભગવાનનો અવતાર નથી, ભગવાન પોતે છે. કૃષ્ણજી પોતે છે, હેને, ભગવાન જાતે છે. કૃષ્ણજી ઇઝ કૃષ્ણ, ચૈતન્ય મહાપ્રભુ ઇઝ કૃષ્ણ હિમસેલ્ફ. કૃષ્ણ ભગવાન જાતે છે. ઓકે, અને અહીંયા નિત્યાનંદ પ્રભુ ને આ બધા પંચાયત બલરામજી છે. ઓકે, તો જસ્ટ નો દેટ કે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા ને એમણે આપણને હરે કૃષ્ણ મહામંત્ર નો એ આપણા મેન આચાર, એમણે આ મુવમેન્ટ ચાલુ કર્યું હતું, હેને. ઠીક છે, હવે આ ઇમ્પોર્ટન્ટ છે. જપા કરવા પહેલા આપણે 1 મિનિટ 5 મિનિટ હું પતી જશે આપણો ક્લાસ, હું પછી લઉં છું. ઓકે, હવે જપા કરવાનું સ્ટાર્ટ કરે એના પહેલા આપણે આ પંચતત્વ મંત્રનો જપા કરવો છે. શું કરવું છે? કેમ કે સમટાઈમ્સ શું થાય ખબર છે, આપણે જયારે જપા કરવા બેસે ત્યારે આપણું મગજ મંકીની જેમ એક વસ્તુથી બીજી, ત્યારે જ આપણને યાદ આવે, અરે મારે ઓલા પાર્ટીમાં આ ડ્રેસ પહેરવાનો હતો, અરે મને તો આ કામ બાકી છે મારું. તો આ બહુ બધા આપણે ઓફેન્સીસ કરીએ, હેને, જપા કરવા પહેલા. તો એ પંચતત્વ મંત્ર આપણા ઓફેન્સીસને ફિલ્ટર આઉટ કરી દે. આપણે જોયું છે જ્યુસ બૂસ ને એવું બનાવે તો ગાણી યુઝ કરે ને પછી ગાણીમાંથી જે કચરો બધો એમાં અટકી જાય, એવી રીતના ભગવાનનું પંચતત્વ મંત્ર ફિલ્ટર આઉટ કરી દે આપણા ઓફેન્સીસ. ઓકે, એટલે ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પંચ મહામંત્ર પહેલા પંચતત્વ મંત્ર જાપ કરવાનો. ઠીક છે, સંભળાય તે રીતે જાપ કરો, એવું નથી કે મનમાં એવું નહીં, આપણને સંભળાય રીતના જાપ કરવાનું છે. એકલા છે તો થોડા મોટેથી કરવાનું છે, આજુબાજુ લોકો છે તો થોડું સોફ્ટલી કરવાનું છે, પણ કરવાનું છે થોડું આપણે સંભળાય રીતના. ઠીક છે, પછી દરેક નામનો સ્પષ્ટ રીતે ઉચ્ચાર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ એવતા નહીં, આપણને બરાબર સંભળાવું, એક એક વર્ડ બરાબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઠીક છે, દરેક નામોનું સ્પષ્ટ રીતે ઉચ્ચારણ કરવો, આદર ભક્તિ અને એકાગ્રતા સાથે. એમ નહીં, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, ધેટ્સ વન એક વિડીયો છે, ઘણો સરસ વિડીયો છે યુટ્યુબમાં, કેવી રીતના ભક્તો લોકો માળા જપે છે ને કેવી રીતના નહીં જપવું જોવે. હું તમારી ટીચર છે ને એમને ફોરવર્ડ કરી દઈશ, એ તમને ગ્રુપમાં મોકલાવશે. એકદમ એન્ટરટેનિંગ વિડીયો છે, એમાં લખ્યું છે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે શું કરવું જોઈએ ને શું નહીં કરવું જોઈએ. હરે કૃષ્ણ. હા હા, એમ કહું છું કે હે ને મારો મોબાઈલ નો ચાર્જિંગ પતવા આવ્યો છે. મારા એક જ પ્રશ્ન છે, હું તમને બોલી દઉં. બોલો. એમ કહું છું કે હે ને શું કહો છો? અગર જો મારી મમ્મી મોબાઈલ જોતી હોય ને હું ભણતો હોઉં ને મારા પપ્પા જોબ કરતા હોય ને ભગવાન આપને સંસ્કાર આપતા હોય, તો એ બધામાંથી ઓડ વન આઉટ એક મોબાઈલ ના જોવું.
હા ઠીક છે. ઓકે પ્રભુજી, હવે તમે થોડો ફોન તમારો ચાર્જ કરો અને છેલ્લે સુધી રહો, પછી તમારા બધા જેટલા પણ ક્વેશ્ચન છે ને હું આન્સર આપીશ. ઓકે, હમણાં હવે મને કોઈ આવો ચેપ્ટર પૂરો કરવો છે. ઓકે, આપણે હમણાં પતી જશે 5 મિનિટમાં. યસ. તો કેવી ચેન્ટિંગ કરવી છે? મોબાઈલ સિરિયલ જોતા જોતા, કાર્ટૂન જોતા જોતા, પ્લે સ્ટેશન રમતા રમતા કરવું છે ચેન્ટિંગ? નહીં, એક જગ્યા પર બેસો, આસન પાથરો, માળા લો અને પછી એકાગ્રતાથી માળા જપ કરવાની છે આપણે. ઓકે, ઠીક છે. તમે કોઈ પણ જગ્યાએ બેસીને અથવા ચાલતા ને કોઈ પણ દિશા તરફ મુખ કરીને જપ કરી શકો છો. એવું નથી કે આમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, સવારના ઉઠીને બ્રશ કરી સ્નાઈ ધોઈશ પછી એવું કંઈ નહીં છે. સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી બધા જ, ઇવન આઈ હેવ ઓલ્સો સ્ટાર્ટેડ લાઈક ધીસ, મેં પણ એવી રીતના જ ચાલુ કર્યું હતું. સવારના ઉઠીને પહેલા હું માળા કરવા બેસી જતી હતી. ઓકે, તો એવા કંઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી કે ના આવો બ્રશ કરો, એ કરો, તે કરો તો તમે જપા કરી શકો, એવું કંઈ નથી. પ્રિફરેબલી સવારના એકદમ પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય ને, સતોગુના હોય, તો ત્યારે તમે વધારે કરો તો વધારે સારું છે. પણ દેર ઇઝ નો ટાઈમિંગ કે તમે સાંજના નથી કરી શકતા, એવું કોઈ ટાઈમિંગ ફિક્સ ઓલું નથી. પણ પ્રિફરેબલી સવારના કરો તો વધારે સારું છે. અને સ્નાન કર્યા પછી પણ પહેલા પણ કરી શકો છો. પછી અને ઇમ્પોર્ટન્ટ છે કે અરે મેં આટલી વાર કરી દીધી ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં તમે છોકરાઓ છે, સિન્સ તમે બધા સ્ટુડન્ટ છે, નાના છો, તો તમે આ રીતના કાઉન્ટિંગ કરો, 11 વાર, 21 વાર, 51 ટાઈમ્સ એ રીતના કાઉન્ટિંગ કરો ને ધીરે ધીરે પછી 108 માળા તમે એક માળામાં કેટલી મણી હોય છે ખબર છે? 108. તો તેને આપણે એક માળા ગણીશું. ઓકે, તો 108 માળાની તુલસીના માળાને પ્રાધાન્ય મીન્સ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જપા કરો. બીડ બેગ લઈ, બીડ્સ લઈને, માળા લઈને જપા કરો અને ગણતરી રાખો, એક માળા કરી, 2 માળા કરી, એમ કરીને. ઠીક છે? ઓકે, આપણું થઈ ગયું છે. હા, હવે શું નહીં કરવું જોઈએ આપણે, એ ઓલરેડી મેં ડિસ્કસ કર્યું છે. આપણે પાછું એકવાર જોઈ લઈશું. જપ વખતે શું ન કરવું. કોઈએ ફક્ત મહામંત્રનો કોઈ ભાવનો જપ ન કરો કે હરે કૃષ્ણ 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 હરે હરે, એવું નથી કરવાનું. આખી માળા એક મંત્ર છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આખું એક મહામંત્ર આખું છે ને, આખું સ્ટાર્ટિંગ થી લે એન્ડ સુધી એકદમ શાંતિથી, શાંત એકાગ્રતા મને આપણે જપા બોલવાની છે, મંત્ર બોલવાનો છે. ઠીક છે? અને આ તમે જોયું છે, આ જે પહેલું બીટ છે ને, કર્સર મારું જુઓ, એને કૃષ્ણા બીટ કહેવાય. એમાં આપણે જપા નથી કરવાનું. એના પછીનું જે બીટ છે એમાં જપા કરવાનું. જો વિડીયો તમને મોકલાવીશ કેવી રીતના કરવાનું છે, કેવી રીતના નથી કરવાનું, તમે બધા જ જોઈ લેજો. ઘણો એન્ટરટેનિંગ ને સારો વિડીયો છે ને એમાં ઇન્ફોર્મેટિવ પણ છે કે શું કરવું શું નહીં કરવું. હા ઠીક છે. હવે જપા કરો તો ત્યારે તમે તમારા ફ્રેન્ડ સાથે કરી શકો છો, ફેમિલી મેમ્બર સાથે કરી શકો છો, હેને, ટેમ્પલમાં કરી શકો છો, બધી જગ્યાએ. અવ્યવસ્થતાને તાણી. હવે એના ઇમ્પોર્ટન્સ શું છે કે માળા કરવાથી શું થશે? માળા કરવાથી શું થશે? આપણે આજકાલ બધાને શું જોવે છે? ખુશ રહેવું જોવે છે, હે ને? કોઈને અહીંયા કોઈ ક્લાસમાં છે કે જેને સેડ રહેવું ગમે છે? એવું છે કોઈ ક્લાસમાં જેને સેડ રહેવાનું ગમે છે? ના, બધાને હેપી રહેવાનું ગમે છે ને, બધાને મનની શાંતિ જોવે છે ને. તો એની માટે બેસ્ટ એ રામબાણ છે. શું છે? મહામંત્રનો જપ કરવો, એને એનાથી મનની શાંતિ થશે. હા, વાસ્તવિક, ધેટ ઇઝ અ રિયલ હેપીનેસ. એને હેપીનેસ ક્યારે ક્યારે શું થાય? આપણે મોબાઈલ જોવે છે, મોબાઈલ, પ્લે સ્ટેશન જોવે છે, પ્લે સ્ટેશન જોવે છે, પ્લે સ્ટેશન જોવે છે, અને પછી પ્લે સ્ટેશન મળી જાય એટલે પાછું બીજું કઈ નવું જોવે છે. તો ચેન્જ થતું રહે. એમાં ઓડિબલ શારંગ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સંભળાય છે ને મારો અવાજ? હા. હા, તો હવે આપણે શું કરશું? આપણને શું થાય? પ્લે સ્ટેશન મળી ગયું તો હવે મને નવો ફોન જોવે છે. એ મળી ગયું કે નવી નવી વસ્તુ જોઈતી જ હોય છે. આપણું મગજ જ એવું છે, હે ને? પણ જ્યારે આપણે રિયલ સેન્સમાં આપણે જે મહામંત્રોનો જપ કરવાનું ચાલુ કરીએ છીએ ત્યારે આપણને સાચું સુખ છે, વાસ્તવિક સુખ શેમાં છે એ આપણને ખબર પડે છે, હે ને? ઠીક છે. એટલે આપણે બધા જ, હું તો કહું છું, મારા ક્લાસમાં એક છોકરી હતી, જેની ફોન લાવ,
અને મારા ક્લાસમાં એક છોકરી હતી, એને શું થતું હતું, સૂતી હતી ને તો એને એકદમ એવા સપના એકદમ આવતા હતા ને બધું થતું હતું, પણ જ્યારે એણે હરે કૃષ્ણ મહામંત્રનો જપવાનું સ્ટાર્ટ કર્યું, જપ કરવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે એકદમ પછી એની મમ્મી પણ કોલ કરીને કીધું કે એને બહુ જ સારું લાગે છે, બહુ શાંતિથી ઊંઘ આવે છે ને હવે એને એવા કોઈ સપના ને એવું નથી આવતું. તો તમે પણ એની માટે શું કરવું પડશે, આપણે જપ કરવું પડશે, ત્યારે આપણે એક્સપિરિયન્સ કરી શકશું ને, હે ને? તો હું બધાને સજેસ્ટ કરીશ કે હરે કૃષ્ણ મહામંત્ર એટલીસ્ટ તમે 11 વાર 21 વાર, બિગિનિંગ છે તમારી, આ સ્ટાર્ટિંગ છે, એટલે તમે સુવા પહેલા સૂઈને ઉઠીને વચ્ચે ક્યારે પણ ટાઈમ મળે તો તમે હરે કૃષ્ણ મહામંત્રનું જપા કરો. અને એક કીટ પણ મળે છે ઇસ્કોન મેંગલુરુમાં, તમે થોડા પૈસા આપીને છે ને તમારી ગ્રુપમાં કદાચ ટીચર કોર્સ ને માતાજી લોકોએ બધાએ શેર પણ કર્યું હશે, એમાં તમને બીડ બેગ મળશે, પછી બીડ્સ મળશે, માળાની બેગ રાખવાની એક માળા મળશે, પછી બેગ મળશે ને બહુ બધી વસ્તુ છે, ભગવદ્ ગીતાની બુક મળશે, બહુ જ ગુજરાતીમાં કેટલી બધી લેંગ્વેજ છે આપણી પાસે, બધી લેંગ્વેજમાં ભગવદ્ ગીતા છે. એ બધું તમને જોઈતું હશે તો તમે ઓનલાઈન જઈને કે તમે ટીચરને પૂછી શકો છો, એ લિંક્સ તમને શેર કરશે. અને હું સજેસ્ટ કરું છું કે બધા એક કીટ છે એ તમે વસાવી જ લો, એટલે ક્યારે પણ તમે અહીંયા ત્યાં જાઓ તો ટાઈમ મળે તો તમે મહામંત્રનો જપા કરી શકો છો. હા, તો લેટ્સ ચેન્ટ એવરીવન ટુગેધર વન મોર ટાઈમ. હજી એકવાર આપણે બધા ચેન્ટ કરશું. બધા અનમ્યુટ કરો. હરે કૃષ્ણ. આત્રે પ્રભુજી, ધ્વનિ પ્રભુજી, બધા ચેન્ટ કરો. હું કેટલા જણને જોઈ શકું છું અહીંયા, બધા યથાર્થ પ્રભુજી, કૃષ્ણ પ્રભુજી, દીપાલી માતાજી, મીના માતાજી, હરે કૃષ્ણ. બધા જ અનમ્યુટ કરો અને ચાન્ટ કરી આપણે બધા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ એવરીવન, હરે કૃષ્ણ. બધા જ ભક્તોને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ બધાને. કઈ ક્વેશ્ચન્સ છે તમને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, કઈ ક્વેશ્ચન્સ છે તમને?